એક્સિડન્ટમાં ગુજરી ગયો, પણ હું રડ્યો નથી. પણ જ્યારે બીજો ધર્મ કહું ત્યારે ઘણી વાર ઢીલો થઈ જઉં છું. આપણો બીજો ધર્મ શું છે ખબર? મનુષ્ય જાતનો, જેને ભયમુક્ત જીવવું છે, મસ્ત જીવવું છે, બિલકુલ આમ ઊંઘમાં ફોટો હસતો આવે. એનો બીજો ધર્મ છે મા બાપને પગે લાગો. રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. મા બાપને પગે લાગવો એ આપણો બીજો ધર્મ છે. તમારામાંથી કેટલા લોકો લાગે? જસ્ટ રેઝ યોર હેન્ડ. ઓહો, મારા સેમિનાર વધારે હોંભળ્યા લાગે છે બધા. આટલા લોકો જોડે હું એક સેલ્ફી લઈશ, ફેસબુક પર અપલોડ કરીશ, અને જે લોકો નથી લાગતા એને 2 હાથથી સલામ, ઇન રિસ્પેક્ટ કરવું. ઘણા ધર્મ મનાય છે કે ભાઈ નહીં, તો એ એમની રીતે છે. સાહેબ, જે મા બાપને પગે લાગે છે ને, દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કે એને ઝુકાઈ શકે. સાહેબ, આટલી તાકાત ત્યાં આગળ. સાહેબ, હવે તમને બીજી કાંઈ, આપણે બધા હરામી માણસો, લોજિક ના હોય તો લાગીએ નહીં પાછા. લાલીઓ લાવ વગર લોટે નહીં. ફાયદો શું કહો? ફાયદો બતાવો. તમે સુરતમાં એક વાક્ય સાંભળ્યું છે, ફર્સ્ટ સાઇટ ઓફ લવ, પહેલી નજરનો પ્રેમ. સાહેબ, મેં તો પેલી છોકરી દેખીને બસ આ જ જોઈએ, હવે બીજી વાત નહીં. સાહેબ, મેં તો પેલો છોકરો બાઇક પરથી ઉતર્યો, આ જ જોઈએ, બસ પહેલી નજરનો પ્રેમ. આ પહેલી નજરનો પ્રેમ નથી, આ તો સેક્સ છે. આ જે જોઈને થાય ને એ સેક્સ હોય, અને સેક્સ 200 રૂપિયામાં મળે. પણ પ્રેમ કોને કહેવાય? પહેલી નજરનો. આપણે માના પેટમાં હોઈએ ને, માને ખબર નથી કે છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ધોળો છે કે કાળો છે, બહેરો છે કે બોબડો છે, લૂલો છે કે લંગડો છે, અને માં આપણા માટે લંગોટ, બારોતી અને ગોદડી બનાવે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય સાહેબ. એન્ડ ફોર ધેટ રીઝન વી હેવ ટુ બો ડાઉન અવર પેરેન્ટ્સ. આ જોઈને તો બધું થાય. કોઈને લુલી, લંગડી, કાળી, કુબડી છોકરી ગમે, મનતા કહાણી ગમી ગઈ. ના થાય, બધું બરાબર હોય તો જ થાય. એટલે એ પ્રેમ નથી, એ લોચો છે. સુરતનો નહીં, આખી દુનિયાનો. આપણો બીજો ધર્મ છે રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ, બો ડાઉન યોર પેરેન્ટ્સ. તમે લોકો ચાહતા હોય કે હું ફરીથી અહીંયા આવું, કેતનભાઈ મને બોલાવે ને આવા વિષય પર ફરીથી વાત કરું, તમને બધાને 2 હાથ જોડીને વિનંતી કરું છું. 1 રૂપિયો ફી માગી નથી કોઈ દિવસ કોઈની પાસે, પણ બધે કહું છું કે આજે જ ઘરે જજો અને તમારા મા બાપને, સાસુ સસરા ગમે તેવા હોય ને સાહેબ, ગમે તેવા હોય, જે ઝૂકે ને એ એને ગમે, જે નમે ને સૌને ગમે. મારી બા મને આવું કહેતી. સાહેબ, તોફાનો, આંધી તોફાન આવે ને તો મોટા ઝાડો ઉખડી જાય અને નાના ઝાડ બચી જાય. કેમ કે ઝૂકી જાય. પવન આવે ને ઝૂકે એટલે પવન જતો રહે, પાછા ઉભા થઈ જાય. અને પેલું ઠૂઠું મૂળિયામાંથી જ ઉખડી જાય. ઠાકુર તૂટ सकता है लेकिन झुक नहीं सकता. અમારે ત્યાં ગામડામાં છોકરાઓ શું કે, અમે તો ના લાગીએ પગે. કેમ? પૈસા ચાલતા નહીં વાપરવા. એને ખબર જ નથી કે પીપોડી. સાહેબ, ઈશ્વર કદી જમીન પર આવ્યો નથી, આવવાનો નથી, એની તાકાત બી નથી. બધી ડફોળ બનાવવાની વાત છે. અને એટલે એને મા બાપને બનાવ્યા, અને મા બાપ દ્વારા આપણને પેદા કર્યા. તો આપણા ભગવાન કોણ? અવર પેરેન્ટ્સ. વી મસ્ટ રિસ્પેક્ટ અવર પેરેન્ટ્સ. બો ડાઉન યોર પેરેન્ટ્સ. મુસ્લિમ સમાજમાં એમ કહેવાય છે સાહેબ. આપણે ઘણીવાર અમુક સમાજો માટે ગમે તેવા સ્ટેટમેન્ટ આપીએ. હું નાત, જાત, ધર્મ, સંપ્રદાયમાં માનતો નહીં. બ્રાહ્મણ છું, જનોઈ નથી પહેરતો. પણ મારા બાપાએ કીધું જે બ્રહ્મનો ફેલાવો કરે ને એને બ્રાહ્મણ કહેવાય. મેં કીધું હું બ્રહ્મનો ફેલાવો કરીશ અને બ્રાહ્મણ તરીકે સાબિત કરીશ. જન્મેની કર્મથી બ્રાહ્મણ કોને કહેવાય? આપણે મુસ્લિમ સમાજ વિશે ઘણી વાર ગમે તેવી વાતો કરી છે, પણ તમને એક વાત આ મા બાપની વાત પરથી કહું, તમે મુસ્લિમ સમાજનું એક પણ ઘરડાઘર જોયું છે? સાહેબ, તાળીઓ પાડવી પડે સમાજમાં. આ શીખવાનું છે. કેમ કે એમનામાં એક વાર્તા છે, એક મોચીની. કેમ મા બાપ એ ગમે તે કરશે પણ એના મા બાપને દુઃખી નહીં કરે. અને આપણે કઈ ઘરડાઘરમાં મૂક્યા, ચાલા તારી બી જ હાલત થવાની, યાદ રાખજે તું. જે મા બાપને ઝૂકે છે ને સાહેબ, એટલી જબરજસ્ત એનર્જી પેદા થાય છે કે કોઈ દિવસ દુઃખ આવતું નથી. અને આ તો મા બાપને પગે લાગે કેવી રીતે? પેલી રિક્ષાને હેન્ડલ મારતો હોય ને, અને બાપાએ પાછા 2 ડફોળ બનાવ્યો બીજા, અને એમાં પીપોળી ચાલે. તારી બી જાય ને મારી બી જાય.